નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના માળિયાહાટીનામાં અક્ષત કળશ આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત. માળિયાહાટીનામાં શ્રી રામ ભૂમિ અયોધ્યાથી અક્ષત કળશ આવી પહોંચ્યો હતો. માળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોકથી રામચંદ્ર મઠ સુધી અક્ષત કળશનું બાળાઓ અને બહેનો દ્વારા સામૈયા સાથે વાજતે ગાજતે કર્યું સ્વાગત. અયોધ્યાથી આવ્યાતા ચોખા રામચંદ્રજી મઠમાં ભગવાન શ્રી રામની આરતી કરાઈ. માળિયાહાટીનામાં શ્રી રામ નામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સર્વે લોકોએ અક્ષત કળશનું ઉત્સાહભેર સ્વાગત કરેલ. માળિયાહાટીનામાં રામચંદ્રજી મઠ, વડાલિયા હનુમાન સહિત વિવિધ મંદિરોમાં અક્ષત કળશનું પૂજા અર્ચન આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો, ધર્મપ્રેમી નાગરિકો તથા આગેવાનો, હિન્દુ યુવાનો તથા વિવિધ ગામના સંગઠનના યુવાન કાર્યકર્તાઓ જોડાયા હતા. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયાહાટીના. અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો. માળિયાહાટીના ગ્રામજનો તેમજ શ્રી રામચંદ્રજી મંદિર મઠ, બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયાહાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું. ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ માથે કળશ લઈ અને વધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મપ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી 22 તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ. તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે. તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.